કોણ છો? તમે શું જોઈએ છે? તમને કોણ છો તમે? છોડી દો કશું. શું જોઈએ છે તમને? છોડી દો. કોણ છો તમે? ક્યાં લઈ જાઓ છો? શું જોઈએ તમને? છોડી દો કોણ છો? છોડી દો. ક્યાં લઈ જાઓ તમે? કોણ છો? હેલો, અજય કુમાર મજમુદાર સ્પીકિંગ. તમારો મોટો ભાઈ વિજય અત્યારે અમારા કબજામાં છે અને એને જીવતો પાછો મેળવવો હોય તો રૂપિયા 3 લાખ તમારે અમને પહોંચાડવા પડશે. પણ યાદ રાખજો કે પોલીસને જાણ કરવાની કોશિશ કરી છે તો અમે તમારા મોટા ભાઈને જીવતો નહીં છોડીએ. હેલો, 3 લાખ રૂપિયા આપવા હું તૈયાર છું, પણ તમે કોણ બોલો છો? એ જાણવાની જરૂર નથી. 3 લાખ રૂપિયા ક્યાં અને ક્યારે પહોંચાડવા એ અમે તમને કલાક પછી જણાવીશું. હેલો, પણ તમે હેલો 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 હેલો, પોલીસ સ્ટેશન. આમ અજય કુમાર સ્પીકિંગ. પણ એની શું ખાતરી મિસ્ટર અજય કુમાર કે 3 લાખ રૂપિયા આપ્યા પછી પણ એ લોકો તમારા મોટાભાઈને સલામત છોડશે? આઈ ડાઉટ વેરી મચ. એમની સલામત માટે જ મેં તમને બોલાવ્યા છે ઇન્સ્પેક્ટર. ઠીક છે, હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. હેલો. હા બોલો, મારે ક્યાં પહોંચવાનું છે? ગુડ, તમે મારો અવાજ તો ઓળખી ગયા. હવે ધ્યાનથી સાંભળો. બપોરે 12 વાગે કાળી માતાના મંદિર પાસેના ટેકરા પાછળ 3 લાખ રૂપિયા 10-10 ની નોટોમાં લઈને પહોંચી જજો. પણ યાદ રાખજો, જો દગો કર્યો છે તો એનું પરિણામ સારું નહીં આવે.
પોલીસ. અચ્છા, મારી સાથે ચાલાકી. ચાલ દે. નહીં ઇન્સ્પેક્ટર, નહીં ઇન્સ્પેક્ટર, નહીં. મારા ભાઈને જાનનું જોખમ છે ઇન્સ્પેક્ટર. નહીં ઇન્સ્પેક્ટર, નહીં. રોકાઈ જાઓ પ્લીઝ. હું પૈસા લઈને આવ્યો છું. હું પૈસા લઈને આવ્યો છું ઇન્સ્પેક્ટર. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. જલ્દી ભાગો, ચાલો ચાલો. વાંક મારો જ છે. મેં ધારેલું કે તમને સાથે રાખવાથી મારા ભાઈની સલામતી રહેશે, પણ મારી ગણતરી ખોટી નીકળી. ઇન્સ્પેક્ટર, ગમે તેમ કરીને કોઈ પણ હાલતે મારા ભાઈને બચાવી લો પ્લીઝ. જો મારા ભાઈને કઈ થઈ ગયું તો ડોન્ટ વરી મિસ્ટર અજય કુમાર. આઈ એશ્યોર યુ, મારાથી થતા હું બધા જ પ્રયત્નો કરીશ. હેલો. અજય કુમાર, અમારી સાથે ચાલાકી કરવાની હિંમત કરી? નહીં નહીં, ચાલાકીનો નહીં, સલામતીનો સવાલ હતો. 3 લાખ રૂપિયા લઈને હું આવ્યો હતો અને હજી પણ આપવા તૈયાર છું. એ વખત વીતી ગયો. 3 લાખ રૂપિયા લેવા હવે અમે તૈયાર નથી. અને તું કાલે તારા ભાઈની લાશ કોઈ કટરમાંથી ઉપાડવા તૈયાર રહેજે, સમજ્યો? હેલો હેલો, પ્લીઝ સાંભળો તો. હેલો હેલો. મારા રોયા આંધળો થઈ ગયો છે. જોઈને નથી ચલાતું. અમારા વાસણો તોડી નાખ્યા. એક તો ધૂળ જેટલી કમાણી હોય છે તારી બુનને પૈણે ઉપરથી નુકસાની કરાય. આ મારા જેવા ગરીબ માણસ નુકસાની કોણ? તારો બાપ. એ તો એ દો તોરી તો ઉભો રે ને. આ તરતની ચપ્પા છે. નુકસાની દીધા વિના છોડશે નહીં. બરે બરે બરે. એની બુનને પૈણે ઉઠ. મારી નુકસાનીના પૈસા આલ. મારા વાસણો તોડી નાખ્યા. પૈસા આલ કહું છું. પૈસા આલ. મારા જીવનું જોખમ છે. અરે તારો જીવ જોખમમાં છે. આ નુકસાનીના પૈસા ભરતા ભરતા મારો જીવ જોખમમાં આવી જશે. ગરીબ માણસ છું બાપા. ડેપોઝિટ વગર માલ વેચવા આપે છે. એ તો મારો જીવ કાઢી દે. પૈસા કહું છું. પૈસા એક કામ કર, આ ઘડિયા રાખી લે. સોનાનું છે. જોવા દે. હા, આના જે પૈસા બચશે હાલવા ક્યાં હું તને? એ શેઠ, બાકી બચેલા પૈસા હાલવા ક્યાં આવું? જાઓ શેઠ જાઓ, તમે આરામથી જાઓ. હવે તમને કોઈ મારવા આવશે ને તો આ સરોતની ચંપા છે ને જીવતો નહીં છોડે. હા સારું હો. 200 ની નુકસાની કરાવે ને 2000 નો માલ દઈ જાય. એની બુનને પૈણે જો આખા દિવસ આવો એકે મળ્યો તો મજા આવી જાય. હવે જોઉં છું કોણ આવે છે. કોણ છે? કોણ આઈ? અરે પેલો કેતો તો ઘડિયાળ વાળો કે એની પાછળ કોક પડ્યું છે એનો જીવ લેવા. અહીં તો કાળું કૂતું એ નથી દેખાતું. એની બુનને પૈણે આજે જે મળે છે તે અથડાય છે. અલ્યા એ તું ઠૂટો છે, ઓંધળો છે પૈસા. મોડું તો દેખાય હે? એક તો રાતનું ટાણું ને ઉપરથી કાળા કાળા કપડા પહેરીને નીકળે. પાછો કોક ની જોડે અથડાઈશ. મારો બેટો પેલો ચોંક ગયો. હે કોણ છે? ચોંક ગયો કેતો તો વાંહે પડ્યો છે. ઈ ચોંક ગયો. આ તો મોટું હતો. એનો તો અમે એક હાથ તૂટેલો જ છે. ઈ હું તોડી લેવાનો હતો. ચાલો સારું થયું. શેઠ તો બચી ગયો. અરે ઘડિયાળ વાળા પૈસા શું થયું? મોટા ભાઈ,
મારા ભાઈ. ઇન્સ્પેક્ટર, જે 3 લાખ રૂપિયા મારા ભાઈના જીવને બચાવવા માટે આપવા તૈયાર હતો, એ 3 લાખ રૂપિયાનો હું ઇનામ જાહેર કરું છું. એક પેપરમાં આપી દો કે જે કોઈ મારા ભાઈના ખૂનીને પકડી પાડશે એને હું 3 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. ધીરજ રાખો મિસ્ટર અજય. ખૂનીને પકડી પાડવા માટે હું પૂરી કોશિશ કરીશ, પણ તમે મને કોઈ એવી કડી તરફ આંગળી ચીંધી શકો છો કે જે કડી મને તમારા મોટા ભાઈના ખૂની સુધી પહોંચાડી શકે? હા, જે દિવસે બદમાશો મારા મોટા ભાઈને ઉપાડી ગયા એના 1 દિવસ પહેલા એમના જન્મ દિવસે મેં એમને એક સોનાનું ઘડિયાળ ભેટ આપ્યું હતું, જે એમના હાથમાં અત્યારે નથી. થેન્ક યુ મિસ્ટર અજય કુમાર. ધીરજ રાખો. અહીં આવ છોકરી. જી ભાઈ સાહેબ. બોલ, તારું નામ શું છે? ચરોતરની ચંપા. ચરોતરની ચંપા? જી, જિલ્લા ચરોતર ને નામ ચંપા. આ મૂળ તો અમે ચરોતર ના, પણ બાપુજી ગુજરી ગયા ને એ પછી અહીંયા આવીને વસી ગયા. એ તો બધું ઠીક છે, પણ તું મને હવે વિગતવાર સમજાવ કે બનાવ શું બન્યો હતો. થયું એવું ને ભાઈ સાહેબ કે હું મારા કાચના વાસણોનો ટોપલો લઈને વેપલો કરવા જતી હતી. ત્યાં મરી ગયેલા ભાઈ સાહેબ સામેથી દોડતા આવ્યા. ના આમ જોઉં ના તેમ જોઉં, સીધા મારી જોડે અથડાણા. હું આમ પડી ને વાસણો બીજી તરફ એક વાસણ તૂટી ગયા ભાઈ સાહેબ. ને આ ભાઈ સાહેબ તો ભાગી ગયા ભાઈ સાહેબ. હું એ ચરોતરની ચંપા છું એમ કઈ છોડું. એની બુનને પૈણે દોડી એમની પાછળને પકડી પાડ્યા. મેં કહ્યું ભાઈ સાહેબ મારી નુકસાનીના પૈસા હાલો, તો એમને તરત જ પોતાનો જો ઘડિયાળની વાત કહીશ તો ઘડિયાળ આપી દેવી પડશે. શું કામ આલું? મારી નુકસાનીની વસૂલી છે. તો કેમ અટકી ગઈ? જ્યારે આ ભાઈ સાહેબને પકડી પાડ્યા ને ત્યારે એમને કહ્યું કે એમનો જીવ જોખમમાં છે. હા હા, પછી એની બુનને પૈણે આ કેવી રીતે ભૂલી ગઈ ભાઈ સાહેબ? આ ભાઈ સાહેબ ગયા ને એ પછી એક ઠૂઠો અથડાયો મારી જોડે. ઠૂંઠો અથડાયો? હા ઠૂઠો. એનો હા ડાબો હાથ ઠૂઠો હતો. એના ઉપર એને લોખંડની ટોપી પહેરી હતી. ભાઈ સાહેબ મને લાગે છે નક્કી આ કામ એ ઠૂઠાનું જ છે. એ દેખાવે કેવો હતો? દેખાવે? ભાઈ સાહેબ અંધારું તો એટલું હતું ને કે એનું મોડું બોડું તો ના દેખાવું. એમની ઘડિયાળ વિશે તું કઈ જાણે છે? ઘડિયાળ? ના ભાઈ સાહેબ મને કઈ નથી ખબર. એની બુનને પૈણે પેલો કદાચ ઠૂઠો લઈ ગયો હશે. ઠીક છે, તું જઈ શકે છે. ભાઈ સાહેબ એક વાત કહું? આમ તો હું ખૂનીને પકડી પાડવાની પૂરી કોશિશ કરીશ, પણ કે એડવાન્સ મળશે કે? એટલે કે આ જે 3 લાખ રૂપિયા છે ને એમાંથી જો 300 રૂપિયા પણ મળી જાય તો કઈ નહીં ભાઈ સાહેબ, હારે લઈ લઈશું 3 લાખ રૂપિયા. ચલો એ ટીડિયા આઈ જા. મોટી બેન આઈ કે આઈ ક્લાસ. મોટી બેન આઈ કે ક્લાસ. હા ભાઈ સાહેબ લાઈ છું. આ તારી બિસ્કિટ ને આ તારી ચોકલેટ લે. લે ખા. મોટી બેન આ લે પાણી. હાશ. અચ્છા બોલ આશા, હું તારા માટે શું લાવી રહી છું? ચૂપ. બોલ. કંઈ તો લાવી જોઈશ ને. તું ખાલી હાથે થોડી આવે છે કદી આ ઘરમાં? અચ્છા બતાવું છું શું લઈ છું. આ જો આ લાકડી ઘંટડી પણ છે. બગા આજા. ગમી તને? પણ તું છે તો મને આ લાકડીની શી જરૂર છે મોટી બેન? મોટી થઈ ગઈ છે તો બહુ મોટી મોટી વાતો કરવા લાગી છે. માં આજે દવા બરોબર લીધી કે નહીં? લીધી બેટા. ટીણિયા શું કહે છે? હા મોટી બેન. બેટા તું અમારા બધા માટે આવી કાળી મજૂરી કરે છે એ જોઈને મારી આંતરડી કકડે છે બેટા. અરે માં ઘરમાં આવતા આટલો પ્રેમ આટલી હૂંફ મળતા હોય ને તો કાળી મજૂરી એ મંજૂર છે મને. એ મોટી બેન મને રોડની જેમ મારતા કહે ને. હા અરે આજે તો તને સાચી વાતો સંભળાવું. ચાલ ઉપર આવ. આશા બેસ બેસ, તું પણ બેસ. માં આજે તો છે ને એની બુનને પૈણે 3 લાખની લોટરી મારા હાથમાં આવતા આવતા છટકી ગઈ. તે લોટરી લીધી? અરે ગધેડા લોટરી લીધી નહોતી, પણ રસ્તે જતા હાથમાં આવીને છટકી ગઈ. ખબર છે માં આજે રસ્તામાં એક શેઠિયાનું ખૂન થયું. ખૂની ભાગતા ભાગતા મારી સાથે અથડાયો, પણ અંધારું એટલું હતું કે એનું મોઢું જ ના દેખાવું. એની બુનને પૈણે એનું મોઢું શું હતું માં? 3 લાખની લોટરી હતી. ના ના ખબરદાર જો આવા લફરામાં પડી છો તો મો ખૂનીઓનો શું ભરોસો? આગ લાગે એવા પૈસા ને નથી જોઈતા આપણને એવા પૈસા. હા મોટી બેન નથી જોઈતા એવા પૈસા. હા ફોસી છે તમે લોકો તો. હા હા જેવા છીએ એવા છીએ. ચાલ હાથ મોઢું ધોઈ લે ને ખાઈ લે. ચાલ ભાઈ ઉઠ. હા જા. ચાલો છોકરાઓ જમવા. ચાલો જાઉં.
હા, કેટલી મજા પડત નહીં? હું તો પંપમ ગાડી લેત, એક કોરડો ભરીને બિસ્કિટ લેત, ને કોરડો ભરીને ચોકલેટ લેત. અલે અલે આ એકલ પેટો છે. 3 લાખ રૂપિયા મળે તો પાઈ પાઈ ખર્ચી ને માની માટે દવા દારૂ કરીએ, જેથી માં એકદમ સાજી થઈ જાય. અરે બેટા, હવે મારે સાજા થઈને શું કામ છે? હવે તો તેડું આવે એની જ રાહ જોઉં છું. પૈસા હોય તો સૌથી પહેલા તારી આંખોનો ઈલાજ કરીએ. અરે માં, હું બેઠી છું, પછી ફિકર શાની કરે છે? તું જોજે તો ખરી, આશાની આંખનું ઓપરેશન પણ થઈ જશે, તું સાજી પણ થઈ જઈશ, પછી અમે તને ખવડાવી પીવડાવીને ટૂન ટૂન જેવી જાડી કરી દઈશું. અને ટીનુ તને ગાડીમાં બેસાડીને દર્શન કરવા લઈ જશે. કેમ ટીનુ? ચન્ના પણ મોટી બેન, એ 3 લાખ વાળો ખૂની કોણ હતો? એની બુનને પહેણે એ જ ખબર નથી. હું છૂટો હતો કોણ? ગોડાઉનમાં બેસીને દારૂ પીઓ છો સાલાઓ? ભૂલ થઈ ગઈ સાહેબ. ભૂલ કરતા પણ નથી આવડતી સાલાઓ. અરે સાલાઓ, આજે તો ખુશીનો દિવસ છે. જલસો કરો, મોજ કરો. લો આ પૈસા લો અને પરશુરામના અડ્ડા પર જઈને પેટ ભરીને દારૂ પીઓ. ખુશાલની રેસ્ટોરન્ટમાં જઈને ખાઓ અને મન ફાવે ત્યાં સમજી ગયો? ના નહીં સાહેબ. અરે મોજ મજા કરો. અરે છોકરી, આ છોકરી જોઈ? સરસ છે. તને રસ છે? હા. એની બુનને પરણે અરે આ મારા જેવી માતેલી બેઠી છે તે આમાં ક્યાંથી પડ્યા? હેડ શું સળેલા વાજે ચાલ ફટ. અલ્યા મારા 5 પાંડવ. અરે ભૂલી ગઈ, છઠ્ઠો કર્ણ છે ને શું? આ મહાભારતમાં તો દ્રૌપદી 5 પાંડવોને પરણીને છઠ્ઠાને ભૂલી ગઈ હતી, પણ આ કળિયુગમાં તો આ દ્રૌપદી છઠ્ઠાની બુનને પરણવા બેઠી છે ને. રંગીલી છે, છેલ છબીલી છે. વિફરેલી છે ને પૈસા. અરે મારા આશિકો, મારા આશિકો, મને કઈ કહો તો ખરા. શું કહીએ? કે મારી પ્યારી, મારી દુલારી, ચાલ તને રામ ભરોસે હોટલ માં લઈ જાઉં. મઈ જાઉં ને ગોટા ખવડાવું ને 3 નંબરની સ્પેશિયલ ચા પીવડાવું. પછી ચાલ 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 ચાલ. સોડા બાબુલ કા ગરમ હે પી કે ના ગરમ આજ જાના પડા. ચંપા આવી ગઈ. સોડા બાબુલ કા ગરમ હે પી કે ના ગરમ આજ જાના પડા. ચંપા આવી ગઈ. એ હું ચંપા આવી ગઈ તારી બુનને પહેણે અહીંયા આંધળો થઈ ગયો છે? જોતો નથી? આજે ચંપા એકલી નથી આવી, એના 6 મજનોને જોડે લાવી છે. કેમ ના? એ આના હાટુ છે ને કૂતરાના બિસ્કિટ લાય. હે? કૂતરાના બિસ્કિટ? હાસ તો પણ કૂતરાના બિસ્કિટ કેમ? અલ્યા તું તો ખરેખર આંધળો થઈ ગયો છે. આ તને માણસ જેવો લાગે છે? ના, આ તો મને હરકા કૂતરા જેવો લાગે અરે છે. ભાઈ અહીંયા જો આ કાળિયા હાટુ ગરમ ગરમ લાલ લાલ કોલસા લાય. શું કહે છે? આપણો પટ્ટો છે ને એની હાટુ તાજો તાજો ભેંસનો પોદરો લાય. અને આપણો છે ને મજનુ એના હાટુ છે ને હા. ઉંદર શું? ઊંધિયું લઈ આય. હા? અને આના માટે? જે બસ એમાંથી એ લોકો ખાઈ લેશે. જા તું લઈ આય. હા, આ લઈ આવ્યા. અરે જા ના. કૂતરાના બિસ્કિટ. આ સાર્વજનિક કૂતરાઓ માટે. લાલા લંગા
અલ્યા હાથ આની ઉપર મૂકે તું શેનો ગરમ થઈ ગયો? સાલી હરામખોર, લાડકી થઈને અમારી ફિરકી લેવા આવી છે. તમારા જેવા ઠરકીઓનું બીજું શું કરે? તમારી બુનને અરે મારું કબાટ! કન્યું કમ્પાઉન્ડર બધાનું સીધું મારા માઈ આ તો આપણી ચંપા છે. બધા લોકોને ધન્યાધન જોઈ રહી છે. હવે તો ગિરાક લોકો મળીએ છે. ચાલ કન્યું દુકાન લગાવીને બેસી જા. પૈસા નથી નથી ને ઉભો ચંપા થેન્ક યુ વેરી મચ. આ જો તારા લીધે મેં કેટલા પૈસા કમાવ્યા. અલ્યા કનુ કમ્પાઉન્ડર તું અહીં કેમ આવ્યો? હું અહીં કેમ આવ્યો? હું અહીં એમ આવ્યો કે આપણો ડોક્ટર અશોક પોપટભાઈ પટેલ બારગામ વિઝિટ પરથી આવી ગયો છે. આઈ ગયો? એની બુનને પેને પેલા કેમ મારે જે જવા દે. પેલા કેમ ન કહું? અરે ભાઈ તું એ લોકોને કૂટવામાંથી ઉપર આવે તો ને આ કમાલ છે. પેલા કે છે ડોક્ટર આવે એટલે તરત જ મને ખબર કરજે, અને જયારે ખબર કરું છું તું મારી જ ખબર કાઢી નાખે છે. અલ્યા જવા દે બધી વાત. આઈ ગયો છે મારો માશુક. ચંપા એ ચંપા ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? ભૂલ એમ થાય છે કે તું એની આજી છે પણ એ તારો માજુક નથી. પેટી પેક છે મારો ડોક્ટર નો પેટી પેક. મોટો આયો પેટી પેક. અરે જોજે તો ખરો આ ચંપાએ પણ મોહબ્બત નું એવું મિક્સચર બનાવ્યું છે ને કે મોહબ્બત નું મિક્સચર પાઈશ કે સીધી એના મનમાં જાય. અરે વાહ. ચાલુ એ મિક્સચર પાવું કઈ રીતે? હા કઈ રીતે? બુનને પૈણે અરે તું નહીં મારો માશુક. તો પછી ચાલો એની પાછળ જઈએ. ચાલ જલ્દી જલ્દી ચાલ ને. અરે બની જલ્દી છે. જ્યારે આવે છે તારે નુકસાની કરાવે છે. ઉભી રહે ઉભી રહે ઊભી રહે. આજે હું તને એવું ઇન્જેક્શન આપું કે તારું બંધ થઈ જાય. અરે ડોક્ટર તમે શું પડ્યા પર પાટું મારો છો, વાગ્યા પર વગાડો છો ને નકામો વખત વગાડો છો. મને ખરેખર વાગ્યું છે પૈસા બાજુ ને માં. હા ડોક્ટર સાહેબ ચંપાને લીવ છે ઈના થઈ છે. લીવ છે એટલે કે જીવ લે ઈના થઈ છે. ઘા થયો નથી, લોહી નીકળ્યો નથી, જીવ લેન ક્યાંથી થઈ? અરે ડોક્ટર સાહેબ એવી ઈજા થઈ છે ને કે લોહી સુકાઈ ગયું છે ને ઈશકના એક્સરે વગર ઘા દેખાય એમ નથી. ક્યાં ક્યાં વાગ્યું છે? અરે ક્યાં વાગ્યું છે તો પછી કહીશ ડોક્ટર, પણ પેલા મારો હાથ. જમણો હાથ? આ તો બહુ ડેન્જરસ કહેવાય, બહુ ખતરનાક કહેવાય. જમણો હાથ ના વાગે તો ખાઈશ કઈ રીતે? મારી કઈ રીતે? હા ડાબો હાથ હોય તો સમજ્યા. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તું બેસી જા, હું હમણાં તારી સારવાર કરું છું. બેસી જા, બેસી જા. હા ભાઈ, અરે જમણો હાથ તો બહુ ડેન્જરસ કહેવાય ભાઈ. દબાવે છે, હાથ દબાવે છે. બેસો બેસો. અરે ડોક્ટર
આવીને તો જમણો હાથ દેખાડ્યો હતો ને પાટો ડાબા હાથમાં બંધાવ્યો. લોચો થઈ ગયો. ચંપા આ મલ્લમ લગાડું છું. હા, એનાથી સોજો ચડશે પછી ઉતરશે. સોજો ચડીને ચડીને ઉતરશે ને પછી પાટો બદલવાનો. હા, શું થયું? શું થયું? હાથ સીધો કરતો હતો. હા, સીધો કરતો હતો. અને જો સાંભળ, કોળું, કેળા, કાકડી ને કાંદા નથી ખાવા. મને નથી ભાવતું ડોક્ટર. અને ખાટું પણ નથી ખાવાનું. એની બુનને પૈણે ખાટું ખાવાનો પ્રસંગ તમે લાવશો ત્યારે આવશે ને ડોક્ટર? ક્યારે લાવશો? આમ શું કરે છે? શું કરે છે? ધોકડામાં મચ્છર જો કેટલો જાનો છે. મારું 2 કિલો યોય પી ગયો. પ્લેટ લાવ, પ્લેટ લાવ. લાવું છું. અને જો સાંભળ, હું તારા માટે ગોળી લાવું છું. આંખમાં આંખી નાખવાની કેટલી મજા આવતી હતી. કરતો તો વચ્ચે. અરે સત્યાનાશ થઈ જા. તે જમણા હાથનો પાટો ડાબા હાથમાં બંધાવી લીધો. જો એને ખબર પડી ગઈ ને તો આપણા બંનેની બૂંદ પડી જશે. અને પેલા પાડ્યો કેમ નહીં? અરે તું એને લાઈન મારવા માંથી ઉપર આવે છો ને. જલ્દી કર, જલ્દી કર બાપુ. આવશે જલ્દી. ભાગ્યું છે જમણા હાથમાં અને પાટો બંધાવ્યો છે ડાબા હાથમાં. અચ્છા. એ ખોટા હાથમાં પાટો બંધાવ્યો એટલે આ બધું ટરકટ છે. તરકટ? હા, ભાગ્યું છે જમણા હાથમાં અને પાટો બંધાવ્યો છે ડાબા હાથમાં. ડોક્ટર જમણા હાથ. હા, આ તરકટ તમારા બંનેનું તરકટ છે. અરે ડોક્ટર, ડાબા જમનાની બુનને પૈણે તમારા સુધી પૂછવા માટે કોણ જાણે ક્યાં ને ક્યાં પાટા બંધાઈ. ગેટ આઉટ. જાઓ અહીંથી. ફરી ક્યારે આવું? ક્યારેય નહીં. ગેટ આઉટ. Get out! Get out! Get out! મરી ગયો. કન્નુ, હા ડોક્ટર સાહેબ. છોકરી સારી છે. હા ડોક્ટર સાહેબ, કોણ તો પાછી બોલાવી. Shut up. ચંપા, અરે 3 લાખ વાળા ઇનામી સાહેબ. કેમ છે ચંપા? મજામાં સાહેબ. લો ખાઓ. નો થેન્ક યુ. અરે હા, તે જે ખૂનીને જોયો તો એનો કઈ પત્તો મળ્યો તને? અરે ભાઈ સાહેબ, એ ખૂનીની તમારા કરતા મારે વધારે જરૂર છે. એની બુનને પૈણે એ તો 3 લાખની લોટરી છે. 3 લાખની. ભાઈ મારા ગરીબનું તો કલ્યાણ થઈ જાય. આ રોજની ઝંઝટ ટળે. મને એક વાત સમજાવ ચંપા, કે તારે આટલી બધી મહેનત કરવાની શી જરૂર છે? તું તો એકલ પણ છે ને? અરે હોય કઈ સાહેબ, જો એકલી હોત ને તો સલીના બે કટકાય ન કરત. પણ શું કરું, બાપુજી ગુજરી ગયા, માં બીમાર છે અને બેન નાની છે, ઓખ્યું નથી બચારીને. અને ભાઈ તો માંડ 8 વર્ષનો છે. પછી ઘરમાં કોઈકે તો કમાવું જોઈએ ને. પણ સાહેબ, જો એકવાર પેલો ખૂની મળી જાય ને પછી મારું કામ થઈ જાય, જિંદગી ભરનો આરામ થઈ જાય. હું તારા માટે દુઆ કરીશ ચંપા. ખૂની મળી જાય તો તારું કામ તો થઈ જાય, પણ વગર વાંકે મોતને ફેટેલા મારા મોટા ભાઈની આત્માને પણ શાંતિ મળે. આલે મારું સરનામું. જલ્દી હાથ ધરાય, બધા લાઈનમાં બેઠા છે. ચાલ જલ્દી કર. એને બુનને પૈણે ભાંગ ગળ છે મારા બધાની. ગધેડા વાંકો વળીને લડીને હું જોઈશ ભાઈ. અરે આટલી બધી ચટણી પીચી રહ્યો છે. એના બાપાના લગન છે. અલ્યા ભાંગરો વાટના, આ ચટણી નથી, ભાંગ છે. ભાંગ શિવજીની પ્રસાદી. શિવજીની પ્રસાદી એટલે શું? શિવજી અહીંયા ભાંગ પીવા સાક્ષાત પધારવાના. ઓ શિવજી આવો. અહીં ભાંગ પીવા પધારવાના નથી, એના ભક્તોને ભાંગ પીતા જોઈને ખુશ થવાના છે. રંગ ભંગ કા લોટા. આ તો મજા પડી જશે. ખાઈ કે ભંગ બનારા જ્વાલા, ખુલી જાય બંધ અકલ કા તાલા. સાલા, અરે બંધ અકલ કા તાલા તો ત્યારે ખુલે કે જ્યારે મારો ડોક્ટરનો મારી હારે બેસીને ભંગ અરે જા જા, તારો કઈ તાલો બાલો ખુલે નહીં. ડોક્ટર નો તારી હારે ભંગ પીએ. ચાલ જા, મોઢું ધોયા. અરે વાહ, શું નહીં પીએ એને બુનને પૈણે? પાનારીમાં દમ હોય તો બધાય પીએ. અરે જાને, હવે કાઈ દમ નથી. હવે રેવા દે ને. તું હવે એક કામ કર, જા તાર ડોક્ટર ડાન લઈ આવ જઈને. હું લઈ આવું? ના ભાઈ, મારી તો નોકરી જાય. અચ્છા, હું નોકરી લઈ જાય. આવું. વાહ, ડોક્ટરાને લઈ આવ. ડોક્ટરો નહીં આવે તો તારી તંગડી જાય. અરે બાપ રે, આ જુલમ છે. આ જુલમ છે. જય છે કે ચંપા, નહીં? ભગવાન ઇન્સાફ કરશે. અરે બાપ રે, આ છોકરી તારી બધા બુનને ઉલટા પૈણે અલે આ ચલાઈ જગ મારવા બેઠા છીએ. કાઈ નહીં. પેલી ચંપાની ગલીમાં કોગળિયું ફાટી નીકળ્યું છે. કોગળિયું? હા. કોગળા? હા. અરે પેટી ઉપાડ, પેટી ઉપાડ. લાવ. ચાલ ચાલ.
બધું પૂજા કઈ નહીં જલ્દી કોગળીઓ ક્યાં ફાટ્યું છે? કોગળિયું ક્યાં ફાટ્યું છે? આજે તો કહી દઉં ને પઈને કહી દઉં हम तो तेरे आशिक है सदियों पुराने હા ડોક્ટર સાહેબ કોગળિયું ક્યાં ફાટ્યું છે? હા, ચાલો. શું છે? શું છે? શું થયું? તું તો કહેતો હતો આ ફળિયામાં કોગળિયું ફાટ્યું છે. હા ડોક્ટર સાહેબ કોગળિયું તો ફાટી નીકળ્યું હતું પણ તમને જોઈને નાચી ગયું. કોને કોલેરા થયો છે? કહું છું ડોક્ટર પહેલા મંતેલું પાણી પીઓ. મંતેલું પાણી? અરે તારા હાથું તો ગંગાજળ પણ નહીં લઉં. ભાઈ જો તમે લોકો આ ડોક્ટર અને ભગવાનના જરાય વિશ્વાસ નથી પ્રસાદીની ના પાડે છે તમે કો કઈ ડોક્ટર સાહેબ ભગવાનની પ્રસાદી પાછી ન લાયો. લો ભાઈ મારા હાથ તો પી લો. ઠીક છે બેન, તું કહે છે તો પી લઉં છું. અલા લે ઉડ્યું ઉડ્યું? શું ઉડ્યું? ઉડી ગયું ઉડી ગયા? હમ. હા. બહુ પ્રસાદી પી રહ્યો છે. શિવજી બરાબર પસંદ થશે લાગે છે. બાપરે. વાહ, અરે વાહ, શું દૂધ છે. અરે ગામે ગામ ફર્યો છું અને દરેક ગામના દૂધ પીધા છે પણ આવું દૂધ તો મેં ક્યારે નથી પીધું. હા, કોનું છે? ગાયનું કે ભેંસનું? ગધેડીનું છે. ગધેડીનું? અરે ચૂપ રે ગધેડીના. અરે ભાઈ જેનું હોય તેનું પણ દૂધ બહુ સારું છે. બીજું જોઈ ને હા, બીજું લાલજી ચલે એ મોટું. મને પણ આપને. મને પણ આપને. એ જાડીએ મને આપને. ડોક્ટર બીજું મોટું. બસ ડોક્ટર बाप पिए बेटा कुचड़े, बड़ पिए टेटा कुचड़े, भाईड़ो पिए तो बड़ी कुचड़े, दर्दी पिए तो डॉक्टर कुचड़े, पण चढ़े चढ़े न चढ़े। एक नहीं पण चार चार चंपा बुन्ने पहने वो एक ने बीजी टन टन ओ मारा रोया रावण चंपा मारी साथे मारे प्रेम न गप्पा चंपा ऊपर थी करे धप्पम धप्पा बच्चा वो मारा मम्मी पप्पा 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 चंपा चंपा तारा प्रेम नहीं भांग में पीजे तारा प्रेम नहीं भांग में पीजी थई गयो गड़बड़
चंपा चंपा भरो घूंटड़ो उड़ो घूंघटड़ो अरे भरो घूंटड़ो उड़ो घूंघटड़ो ढीलो थई गयो मारो वैदड़ो चंपा मारू हैयो मारे उछालो તારી વ્યથા હું સમજુ છું બેટા એ હતા ત્યારે આ ઘરમાં અમીરીનો ઉજાસ હતો એ ગયા ને એક જ રાતમાં ગરીબીનો એવો અંધકાર છવાઈ ગયો કે હજી સુધી આપણે એમાં અટવાયા કરીએ છીએ બેટા જો આપણે અમીર હતા તો આમ શી રીતે થયું હા તારા બાપુ હંમેશા કહેતા કે તું ઘર સંભાળ હું ધંધો સંભાળું છું મને એમના ધંધાની કોઈ વિગત ખબર નથી એક દિવસ ફેક્ટરીથી ફોન આવ્યો કે તારા બાપુનો અકસ્માત થયો છે મારા નસીબમાં તેમની લાશ પણ હાથ ન લાગી રહી ગઈ છે ફક્ત આ એક નિશાની નિશાની હા બેટા એમણે એક સરખી બે વીંટીઓ કરાવી હતી એક એ પહેરતા અને એક હું પહેરતી બેટા તારા બાપુ તો હવે રહ્યા નથી મારી ઈચ્છા છે કે આ વીંટી તું પહેરી લે હવેથી પણ માં હા બેટા તું પહેરી લે 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 બિચારો બહુ તકલીફમાં લાગે છે જરૂર ગયા જન્મમાં કમ્પાઉન્ડર હશે બહુ તકલીફમાં છે ઈલાજ કરવો પડશે અરે બેચ ને ભાઈ બેચ ને ચાલ ચાલ દવા પી લે ચાલ મોઢું ખોલ મોઢું અરે આ શું આનું મોઢું ક્યાં ગયું અહીંયા છે ચાલ દવા પી લે દીકરા મોઢું ખોલ આ શું કરે છે અરે અખતરો કરું છું અખતરો કૂતરાને માણસ કેમ બનાવો અને માણસોને કૂતરા કેમ બનાવો એક દિવસ હું તને કૂતરો બનાવીશ ચાલ કામ કરવા દે ભાઈ શું કરે ભાઈ તારો કૂતરો લઈ જા આ તો મારા કરતા ખરાબ છે સુધારવાનો નથી અલ્યા પણ મારો દર્દી ક્યાં ગયો દર્દી તારા દર્દીને થઈ ગઈ છે શરદી એ अस्पतालમાં થઈ ગયો છે ભરતી હાય હાય પણ કયો દર્દી અલ્યા ગધેડા તારો ડાક્ટર ઈ મારો દર્દી કેમ યાદ છે ને તે દિવસે ભંગ પીને કેવો ચંપો પણ ગયો ક્યાં એ પેલા નવીન ચીંદડીની નવી વહુ ને 9મો મહિનો ચાલે છે ને એટલે દુખાવો ઉપડો છે ને એટલે ત્યાં ગયા છે બુનને પૈણું આ મુઓ ડાક્ટરીનો ધંધો બધી રીતે હારો પણ એક જ વાત કોટોની જેમ ખૂચે છે કે પારકા બૈરાને 5મો મહિનો ચડ્યો નથી કે ડાક્ટરની પંચાયત શરૂ થઈ જાય અને આ મુઆ ડાક્ટરે પારકા બૈરાને જોવા માટે ઊંચા નીચા ખાતા હોય અને પોતાના બૈરાનો વિચાર ના કરે હું સારે
ચંપા આવી ગઈ છે ગરમ મસાલાની ચા વાહ વાહ તો છે ને ચંપા 4 ચાના પૈસા ચંપા 4 ચાના પૈસા ચંપા 4 ચાના પૈસા ચંપા 4 ચાના પૈસા કરી ગયા છે અલ્યા ગધેડા 4 છે ની આ 5મી થઈ ને એટલે આ 5મી બાકી ચંપા ચંપા આ તો ચંપો છે તમે ચંપો અમેરે કે આ શું ચાલે છે શું છે તારો દર્દી આવી ગયો છે હાય હાય મારો દર્દી આવી ગયો એની બુનને પહેણે એ તો કેમ નથી ક્યાં એક તો ચમચાઈ કરો ઉપરથી માર ખાઓ એ ચંપા તું ડાક્ટર છે અલ્યા ઈ ડોક્ટર મારો દર્દી છે હે ડાક્ટર દર્દી છે એ દર્દીને શું થયું છે ચંપા ઈ દર્દીને પ્રેમની શરદી થઈ છે તમારા કાનમાં મેલ ભરાઈ ગયો છે એટલે બેરાશ આવી ગઈ છે કાનમાં મેલ કયો ખેલ ઓહો મેલ મેલ તમારા કાનમાં મેલ ભરાઈ ગયો છે એટલે બેરાશ આવી ગઈ છે નવરાશ ઓહો નવરાશ મારે ક્યાં છે આ તો કાનમાં દુખતું તું એટલે આવ્યો છું મરી જા સમજતો નથી બેહીના જો ભાઈ ભાજી નાખ્યા સાલા ક્યાં ગયો તો આ શું છે ડોક્ટર સાહેબ ઝાડા છૂટી ગયા છે એટલે ઘડી ઘડી ભાગવું પડે છે આળા થઈ જાઓ ખાડામાં પડી જાઓ બરાબર પકડ કર લો હાલો સાહેબ દુખતું તો કાનમાં ઇન્જેક્શન આપ્યો હે મારે નથી જોઈતી આ ડોક્ટર બચાવો કોઈ નથી ફરીથી આવી ગઈ મારો પેશન્ટ જતો રહ્યો ડોક્ટર મારા એક કાનમાં દુખે છે મને ઇન્જેક્શન આલો કાનમાં દુખે છે તો કાનમાં ગરમ તેલ નાખ ગરમ અહીં શું કરે છે એની બુનને પૈણે તમારી પાસે આવા કઈ કઈ દુખાડું છું કોક દી તો ઈલાજ કરો મારો ગેટ આઉટ પૂછાય છે કે નહીં ઈલાજ કરો ને ડોક્ટર હા હા જાઉં છું કાનમાં તેલ ને કે શું થયું ચંપા બેભાન કેવી રીતે થઈ ગઈ કોણ જાણે એકદમ ફેર ચડ્યા ને ચક્કર ખાઈને પડી ગઈ આવું કોઈ દિવસ નથી થયું ડોક્ટર એ તો સારું થયું કે મારા દવાખાનામાં આમ થયું જો મારા રસ્તા વચ્ચે થાત તો શું થાત કોઈ પણ જાતનું ભાન નથી તને તબિયત બગડે એમાં મારું શું વાંક તારો વાંક નથી તો શું મારો વાંક છે છોકરીની જાત થઈને આવા તડકામાં કાળી મજૂરી કરે છે વજન ઉઠાવે છે તો પછી ચક્કર ના આવે તો બીજું શું થાય આટલી મોટી થઈ પણ તારામાં અક્કલ નથી આવી ચંપા અરે ભગવાનનો ઉપકાર માન કે તબિયત સારી છે કોઈ શારીરિક નબળાઈ નથી નહીં તો ભાનમાં લાવતા દમ નીકળી જાત થોડો આરામ કર હું તારા માટે દવા લઈને આવું છું નિયમિત લેજે હા કન્યા ડોક્ટર મને પ્રેમથી વળ્યો હું જ્યારે આવું છું ત્યારે એક જ વાત સાંભળું છું કે અમારા પ્રયત્નો ચાલુ છે તમારા પ્રયત્નોનો અંત ક્યારે આવશે ઇન્સ્પેક્ટર ક્યારે આવશે આઈ એમ સોરી ઇન્સ્પેક્ટર
તમે લોકો ખૂનીને પકડવા માટે ખૂબ જ મહેનત કરો છો, હું જાણું છું. પણ જ્યાં સુધી મારા ભાઈના ખૂનીને ફાંસીને માછડે લટકતો ન જોઈ લઉં, ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. મેં જાહેર કરેલું 3 લાખનું ઇનામ હવે હું બેવડું કરું છું. જે મારા ભાઈના ખૂનીને પકડી પાડશે એને હું 3 ને બદલે 6 લાખ રૂપિયાનું ઇનામ આપીશ. ઠીક છે, ઠીક છે. જો કનુ, જે કાલે દવા આપી હતી ને એ આપી દે. એ ખલાસ થઈ ગઈ. હા? કેમ? માર્કેટ બંધ છે. પણ કેમ? દુકાનદાર મરી ગયો. હા? તો સાંભળ. ઠીક છે, ઠીક છે. ચંપા, હવે તબિયત કેમ છે? તબિયત સારી છે. ઈ જ બીમારી છે. એટલે? એની બુનને પૈને ચક્કર આવતા નથી, તેલ ચડતા નથી, ને તમે પ્રેમથી વળતા નથી. ચક્કર આવતા નથી, ફેર ચડતા નથી, પછી આવી છે શું કામ? કંકોત્રી હાલવા. કંકોત્રી? કોના લગન છે? મારા લગન છે. અરે ચંપા, તારી સાથે પરણવા કોક તૈયાર થયું. અરે કોનો દાડો ઉઠ્યો છે? ચંપા, તારા લગન કોની સાથે છે? તમારી સાથે. મારી સાથે. કોંગ્રેચ્યુલેશન. આલો ચાંદલાની તારાની. થેન્ક યુ. મારી સાથે? કંકોત્રી. અરે તું સમજે છે શું તારા મનમાં? તે આપણા લગનની કંકોત્રી પણ છપાવી દીધી. કંકોત્રી છપાઈ નથી, દેખાડવા લઈ છું કે કઈ કંકોત્રી ગમે છે. આ તો પ્રેમ લગ્ન છે ને બંનેની પસંદગી જોવી પડે. બોલો, આ પસંદ છે, આ પસંદ છે કે આ નહીં ગમે? અરે ભાડમાં જાય પ્રેમ લગન. પણ કાલે તો પ્રેમ થઈ ગયો તો ને. પેલું હા સાહેબ, તમે કેટલા પ્રેમથી હાથ પકડીને હાય એ તું જાય છે કે નહીં, કે તારે પણ માર ખાવો છે? નહીં પહેરવું હોય તો એની બુનને કઈ નહીં, હું બીજો ગોતી લઈશ. હા. કનુડાને પૈણી. અરે હું તારી સાથે પડી તો તું મને આખી રાત ઉઠાડીને મારજે. બીજો ગોતી લે. ડોક્ટર સાહેબ, મને લાગે છે કે આપણે એક સારો ચાન્સ ગુમાવ્યો. કયો ચાન્સ? જિંદગીમાં પહેલી વાર કોઈ છોકરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ને આપણે ના પાડી દીધી. નહીં, એક વાત છે, લગ્ન તો થયા નથી, પેલી ચાંદલાની પાવલી પાછી આપો ને. હા, હાલે જા પહેલી હતી. હા, ચાય પી. બહુ ભાવ ખાય છે. અરે હું બીજાને ગોતી લઈશ ને તો ચોથા આંસુ રડશે. એ ભાઈ, શું છે બેન? અહીંયા. હા. ડોક્ટર સાહેબ. હા? શું થયું આને? રસ્તે જતા બેભાન થઈ ગઈ સાહેબ. મૂકો, સંભાળીને મૂકો. સંભાળીને મૂકો ભાઈ. કનુ, જા જલ્દી દવા તૈયાર કર. એનાલજીન, બેટાલજીન, જીમાલજીન, કોલાલજીન. કોણ જાણે ને શું થાય છે? કોઈ કરો રે ઉપાય, રાત પડે ને મને કઈ થાય. રાત
ફેંસલો થઈ જાય, કાં તો રોગ નહીં, કાં તો તું નહીં. આવો કમ્પાઉન્ડર કરવત લે. કરવત આવો સિસ્ટર સાણસો લે. અરે બોલાવો નર્સને હથોડા લઈ. તારા આ દિલને લાગી ઉધઈ, એને કાપીને કરવી પડશે સફાઈ. સુઈ જછાની માની કરના મારા ભેજાનું દઈ. આ પડ્યો છે ખાટ, સુઈ જચતી પાટ. જોવા દે નાળી, અરે હાથની નાળી. ચંપા આવી ગઈ છે. ચંપા એ અહીં શું છે? કઈ ટેબલ નથી બીજું? અહીં મારી ટેબલ ઉપર. ચલો ઉઠ અહીંથી. આ જો છોકરી જોઈને મોં બેહી ગયો તે. ચંપા આ ચા. હા સારું સારું, આજે જરા આગો રહેજે. હા અરે પણ હું તો હા તે મને ખબર છે કે આ મારી સાતમી ચા છે. અને જો મગજ ઠેકાણે ના હોય ને ત્યારે પૈસા પૈસા ભાગવા નહીં, નહીં તો થોગરું ઠેકાણે ના રે. ચાલ અહીંથી. એની બુનને પહેણે એક વાર કાચમાં પડકે ઉભી રાખીને મને જુએ તો ખરો કે કેવી ફાકડી જોડી લાગે છે. ઉલટાનું લોકો તો કહેશે કે કાગડો દઈથરું લઈ ગયો. મારા જેવી બીજી રૂપાળી એને મળવાની હતી ક્યાંક. એની બુનને પહેણે હવે તો કોઈ બીજો જ મારો હાડો ગોતી લઈશ. એક તો 4 મળે છે. चल चल जो जल्दी जो अरे यार बेहोश થઈ ગઈ છે. અરે ભાઈ કોઈ આવતો શું થયું છે અહીંયા? અરે આ તો બેભાન થઈ ગઈ છે. હું ડોક્ટર છું, કોઈ મને ગાડી સુધી લઈ જાવ, મદદ કરશો? લઈ જા. ચંપા, તને આવું વારંવાર થાય છે? હા ડોક્ટર સાહેબ, કોણ જાણે હમણાં હમણાં આવું થાય છે. હસતી બોલતી હોઉં છું, અચાનક ફેર ચડે છે ને પડી જાઉં છું. શું વાત છે ડોક્ટર સાહેબ? શેની બીમારી છે? ચંપા, તારા બાપુ ક્યાં છે? બાપુ તો નથી ડોક્ટર. કોઈ વડીલ? ના, આખા ઘરનો કારભાર હું સંભાળું છું. તમારે કોને જે કેવું હોય તે ડોક્ટર. નાની મોટી બીમારીથી ડરું એવી હું નથી. આમ તો બહુ હિંમતવાળી છું ડોક્ટર. એટલે તો આખા ઘરની જવાબદારી મેં મારે માથે લઈ લીધી છે. આખા ઘરની જવાબદારી તારે માથે હોય ચંપા, તો મારે તને વાત કરવી જ પડશે. ચંપા, હું તને જે કંઈ કહું તે તારે હિંમતપૂર્વક સાંભળવું પડશે અને પછી સમજદારીપૂર્વક કામ કરવું પડશે. ચંપા, તને જે બીમારી છે એને સાદી ભાષામાં લોહીનું કેન્સર કહેવાય. તારા હૃદય સુધી લોહી પહોંચતું નથી ચંપા. બ્લડ કેન્સર, લ્યુકેમિયા. આ ખૂબ જ ખતરનાક બીમારી છે, ખૂબ જ જીવલેણ છે ચંપા. નહીં ડોક્ટર, નહીં.
હું તો સાવ સાચી નરવી છું. હા, બસ થોડા ચક્કર આવે છે એટલું જ ડોક્ટર, બીજું મને કઈ નથી. બાકી તમે જાણો છો હું કેટલી મહેનતનું કામ કરું છું. તે 3 મણનો ભાર હું આમ કરીને લઈ જાઉં છું ડોક્ટર. કોક વાર તો 13-14 ફેરા થઈ જાય છે. નહીં, તમારી કઈક ભૂલ થાય છે ડોક્ટર. હું પણ એમ જ ઈચ્છું છું ચંપા કે મારી કોઈ ભૂલ હોય, પણ ના ચંપા, મેં વારંવાર તપાસીને ખાતરી કરી જોઈ છે. તું જેને સહેજ ચક્કર કહે છે એ ખરેખર લોહીનું કેન્સર છે. એમાં દર્દીનું લોહી ધીરે ધીરે સુકાતું જાય છે, એને ચક્કર આવવા માંડે છે અને પછી આખા શરીરનું લોહી સુકાઈ જાય છે. ત્યારબાદ નહીં ડોક્ટર, શું વાત કરો છો? અરે મારી માં બીમાર છે, બેન દેખી નથી શકતી, અને ભાઈ તો સાવ નાનો છે ડોક્ટર. ઘરમાં કમાઈને લાવનારું બીજું કોઈ નથી ડોક્ટર. હું મરીશ તો રોગથી મરીશ, પણ મારા ઘરના તો ભૂખથી મરી જશે ડોક્ટર. હું કેવી રીતે મરી શકું? એટલે કે મને મરવું પોસાય એમ નથી. ડોક્ટર, કઈ કરો, કોઈ ઈલાજ કરો ડોક્ટર, કોઈ ઈલાજ કરો. એ જ તો મુસીબત છે ચંપા. આ એક એવી બીમારી છે જેમાં કોઈ દવા સફળ થતી નથી. આઈ એમ સોરી ચંપા, આઈ એમ સોરી. મારી પાસે કેટલો વખત છે ડોક્ટર? એ કહેવું મુશ્કેલ છે ચંપા, પણ જે રીતે આખી આ બીમારી ફેલાય છે અને જે રીતે તું વારંવાર બેભાન થાય છે એ જોતા 1 મહિનો, વધુ 2 મહિના. ડોક્ટર, હું તો સમજતી હતી કે હું મોતને મુઠ્ઠીમાં લઈને ફરું છું, પણ જ્યારે મોત ખરેખર મુઠ્ઠીમાં દેખાણું તો મારા હાથ કાપવા લાગ્યા ડોક્ટર. અરે મારા હાથ શું કાપે છે? મારા ભાઈ બહેનના નસીબ કાપે છે ડોક્ટર, નસીબ કાપે છે. હિંમત રાખ ચંપા, હિંમત રાખ. ભગવાન પર ભરોસો રાખ ચંપા. મોટી બેન, આશા, તું આવી ગઈ? હા, હું હમણાં તારો જ વિચાર કરતી હતી. મારો વિચાર? હા મોટી બેન, જ્યારે મારી આંખોનું ઓપરેશન થશે અને મારો પાટો ખુલશે ત્યારે હું પહેલા કોનું મોઢું જોઈશ ખબર છે? કોનું? તારું. મોટી બેન, આહ ટીનુ, આજે હું પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો. અરે વાહ. આજે મને આશીર્વાદ કેમ ના આપ્યા? એમને કહ્યું કે મારી ઉંમર પણ તને લાગુ તો. ચીરતો રે મારા ફેલા. આજો, હું તારા માટે ચોકલેટ લાવી છું. માં, તારી તબિયત ઠીક નથી, તું શું કામ બહાર ગઈ હતી? બેટા, પેલા પાડોશમાં મોંઘીબેન રહેતા હતા ને, એ ગુજરી ગયા બિચારા. શું વાત કરે છે? અરે રે, બિચારા સાવ એકલા હતા. એમનો ક્રિયાક્રમ કોણે કર્યો હશે? શું કહું બેટા, પાડોશમાંથી માંડ 2-4 જણાને ભેગા કર્યા ત્યારે એમની અર્થી નીકળી. બિચારી મહેનત મજૂરી કરીને ખાતી હતી, નસીબ ફૂટ્યા તે માંદી પડી. ઘરમાં કોઈ કમાનારું તો હતું નહીં, દવા દારૂ તો મૂક, બિચારી ભૂખને મારી મરી ગઈ. બેટા, આ તો તું કમાય છે ને તો આપણું જેમ તેમ નભી રહે છે, પણ જેના ઘરમાં કોઈ કમાનારું જ નહીં હોય એ આ મોંઘવારીના જમાનામાં કેવી રીતે ગુજારો કરતા હશે ભગવાન જ જાણે. કેન્સર? હા, લોહીનું કેન્સર. લ્યુકેમિયા? લોહીનું કેન્સર તો જીવલેણ હોય ચંપા, માણસ 1-2 મહિનામાં મરી જાય. પણ તું કેમ પૂછવા માંડી, કોને થયું છે કેન્સર?
બેનપણીને થયું છે. બિચારી, આ રોગનો તો કોઈ ઈલાજ નથી ચંપા. કનુ, મારો સામાન બહાર ટેક્સી મૂકી દે ભાઈ. હાજી. કશીક જાઓ છો? હા ચંપા, થોડા દિવસ માટે બહારગામ જાઉં છું. તું આવીને એ પહેલા હું તારો જ વિચાર કરતો હતો. મારો વિચાર? હા ચંપા, તું કાલે એક દિવસ આવી નહીં ને, ત્યારે મને સમજાયું કે મને તારી આદત પડી ગઈ છે. હા, આજે બહારગામ જાઉં છું ત્યારે મને થાય છે કે તારી આ પગ સાંભળ્યા વગર મારું મન કેમ લાગશે. હા, ખરેખર એવો વખત આવે કે આખી જિંદગી કાઢવી પડે તો? અરે તો ભારે પડી જશે ભાઈ, એટલે જ તો આવીને ઈલાજ તરત કરવાનું છું. રોગ એટલો ફેલાઈ ગયો છે કે હવે ઈલાજ. એટલે જ તો ઈલાજ તરત કરવો પડશે. ચંપા, તે દિવસે તું કંકોત્રી લાવી હતી ને, એમાંથી કોઈ પણ એક કંકોત્રી તું પસંદ કરી લે. હા, જે તારી પસંદગી એ જ મારી પસંદગી. એ હું તો તને પાલકીમાં બેસાડીને લઈ જઈશ. અશોક! અરે, આ તો પાલકીનું નામ સાંભળીને જ રોવા બેઠી. અરે એ છોકરીઓ પાલકીમાં બેસે ત્યારે રડે, તું તો હમણાંથી રડવા માંડી. હા, ચાલ ચાલ, હું તને ઘેર મૂકતો જાઉં. ચાલ ચાલ. એ ચીનુ, આ વાંચ્યું? શું? વિજયકુમાર ખૂન કેસના તાજા સમાચાર. વિજયના નાના ભાઈ અજય કુમારે ખૂનીને પકડવાનું ઇનામ બેવડાવી દીધું છે. પહેલા 3 લાખ રૂપિયા હતા, હવે 6 લાખ રૂપિયા કરી દીધા છે. ઈચ્છા તો એવી થાય છે કે હું જઈને કહું કે ખૂની હું જ છું. મોય તો ફાંસી થશે ને, પણ છૈયા છોકરા તો સુખી થાય. અરે 6 લાખ રૂપિયા 6 પેઢી સુધી ખાય પીને લહેર કરે. હા હા, મોટો ધર્માત્મા થવા નીકળ્યો છે, પણ પોલીસ થોડી માની લેવાની હતી. અરે આ તો કાયદો છે, એને તો સાબિતી જોઈએ. અને તે તો ખૂનીનું મોઢું નથી જોયું. અલ્યા એ તો ઠીક, પણ એને કેવા રંગના કપડા પહેર્યા હતા એની એ ખબર છે તને? ક્યાંથી લાવી સાબિતી? છોડ યાર આ 6 લાખના સપના. ચા પી ચા. હા, મારી પાસે છે સાબિતી. એક ઘડિયાળ સાબિતી બનશે. શાબાશ, તીર બરાબર નિશાના પર લાગ્યું છે. ચંપા ખૂનનો આરોપ પોતાને માથે લઈ લેશે, એને ફાંસી થશે અને વાત હંમેશ માટે ઢંકાઈ જશે. પછી અસલી ખૂની કોણ છે એ શોધવાનો કોઈ પ્રયત્ન પણ નહીં કરે. માલ બહુ જોખમી લાગે હો. મારે વધારે રૂપિયા જોઈતા પણ નથી, 1000 રૂપિયા જોઈએ છે. લાવ જલ્દી, મારી પાસે વખત નથી. અને જો આ ઘડિયાળ બાબત એક શબ્દ પણ બોલ્યો છે તો બીજો શબ્દ બોલવા તું આ દુનિયામાં જીવતો નહીં હોય, સમજો? હા? શું તું મારા ભાઈના ખૂનીને જાણે છે? કોણ છે મારા ભાઈનો ખૂની? એ કહેતા પહેલા તમારે મારી અમુક શરતો માનવી પડશે. તમને તમારા ભાઈના ખૂનીનો પત્તો મળી જાય, તમને ખાતરી થઈ જાય કે એ જ ખૂની છે, એને ફાંસીની સજા થાય, તો ફાંસી થવાના 1 દિવસ અગાઉ તમારે ઇનામના 6 લાખ રૂપિયા ડોક્ટર અશોક પટેલને પહોંચાડવાના રહેશે. ડોક્ટર અશોક પટેલ? હા. તું કોણ છે? તું પોતે મારી સામે શા માટે નથી આવતી? જો તમને મારી શરતો મંજૂર ના હોય તો આગળ વાત કરવાનો કોઈ અર્થ નથી. નહીં નહીં, મને તારી બધી જ શરતો મંજૂર છે. બોલ, કોણ છે મારા ભાઈનો ખૂની? પોલીસને લઈને નવીનચંદ્ર મારવાડીની દુકાને જશો તો ત્યાં તમને તમારા ભાઈના હાથમાંનું સોનાનું ઘડિયાળ મળી જશે, અને વધુ પૂછપરછ કરવાથી ખૂનીનો પત્તો પણ મળી જશે. अरे मारे दुकान की जत्ती काहे ले हो? अटे तो सावकार हूँ. इंस्पेक्टर साहब, आ रही घड़ियाल. મોટી બેન, આજે તારો જન્મદિવસ છે ને, એટલે બાએ શું બનાવ્યું છે ખબર છે? શું? આજે બાએ ખીર બનાવી છે. ખીર? બેટા ચંપા, માં સુખી રહે. ભગવાન સારા સંસારનું સુખ તારી છોડીમાં નાખે બેટા. ચૂપ ચૂપ થયો, મારી ઉંમર પર તને લાગી. ચંપા, અરે રડે છે કેમ બેટા? હા બેટા, કઈ નહીં માં, આટલો બધો પ્રેમ મળે છે ને, મન ભરાઈ આવે છે. મોટી બેન, આજે તમે કામ પર ન જાવ તો? હા બેટા, આજનો દિવસ તો અમારી સાથે રહે. લે, મોડું મીઠું કર. ચંપા,
ચંપા તું તું આ ઘડિયાળ વિશે કંઈ જાણે છે? આ ઘડિયાળ તમારી પાસે ક્યાં? એટલે કે આ ઘડિયાળ કોનું છે, ક્યાંથી આવ્યું, મને શું ખબર? અચ્છા, તો પછી તું આને પણ નહીં ઓળખતી હોય. એટલે તું આને ઓળખે છે કેમ? હા સાહેબ, તે મારવાડી છે, તે બધા જ એને ઓળખે છે. એમાં શું? એ તને જ આ ઘડિયાળ આણે વેચી હતી ને? હા સાહેબ, આ છોડીએ મને ઘડી વેચી હે. ખબરદાર, જો કાયદાને હાથમાં લેવાની કોશિશ કરી છે તો જો તારા પેટમાં પાપ નહોતું તો મેં જ્યારે તને આ ઘડિયાળ માટે વારંવાર પૂછ્યું, ફેરવીને પૂછ્યું, તો પણ તું આ ઘડિયાળ માટે એક શબ્દ પણ બોલી નહોતી. એનો અર્થ સાફ થાય છે કે તે ફક્ત આ ઘડિયાળ માટે જ મરનારનું ખૂન કર્યું. બોલ, આ ઘડિયાળ માટે તે ખૂન કર્યું હતું કે નહીં? મેં કોઈ ખૂન નથી કર્યું. મરતા પહેલા એ ઘડિયાળ એને જ મને આપ્યું તું. એનો અર્થ એ કે ઘડિયાળ લીધા પછી તે એનું ખૂન મેં કર્યું. કોઈ ખૂન નથી કર્યું. ઘડિયાળ માટે એને મારા પર હુમલો કર્યો, મારો જીવ બચાવવા મેં એને. પછી તે એનું ખૂન કર્યું, એમ જ ને? મારા ભાઈના મોતનું કારણ ફક્ત આ ઘડિયાળ છે. એક મામૂલી ઘડિયાળ માટે થઈને તે મારા ભાઈનું ખૂન કર્યું. શું મળ્યું તને? બોલ, શું મળ્યું તને? હું તને નહીં છોડું. હું તને નહીં છોડું. I'll kill you. I'll kill you. છોડી દો મને. I'll kill you. હોશમાં આવો કહું છું. છોડી દો મને. I'll kill you. હું નહીં છોડું. Please stop it. Stop it. કાયદાને હાથમાં લેવાની કોશિશ તમે ન કરો. જે કંઈ કરવાનું છે તે અમે કરીએ છીએ. ચંપા, તને ગિરફ્તાર કરવામાં આવે છે. નહીં ઇન્સ્પેક્ટર, મારી દીકરી કોઈનું ખૂન કરે એવી નથી. મારી દીકરી કોઈનું ખૂન કરે એવી નથી. છોડી દો એને. છોડી દો ચંપાને. ના ઇન્સ્પેક્ટર સાહેબ, મારી મોટી બહેનને નહીં લઈ જાઓ. ઇન્સ્પેક્ટર, ના છોડી દો મારી ઇન્સ્પેક્ટર દીકરીને. સાહેબ, મારી બહેનને લઈ જાઓ. તું બોલતી કેમ નથી? ચાલો. ચંપા. મોટી બહેન. ઇન્સ્પેક્ટર, મારી દીકરી એવું નહીં કરે. મોટી બહેન. ચંપા. બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને, પુરાવા જોઈ તપાસીને તથા આરોપી ચંપાના પોતાના એકરારનામાની નોંધ લઈને આ અદાલત એ નતીજા ઉપર આવી છે કે વિજયકુમાર મજમુદારની કતલ ચંપાએ જ કરી છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 અનુસાર ઠંડે કલેજે ખૂન કરવાના ઘાતકી કૃત્યના આરોપસર અદાલત આરોપી ચંપાને ફાંસીની સજા ફરમાવે છે. મારી દીકરી કોની નથી. ના બેન, મને કે તને તકલીફ શું છે? મને સાહેબ 4 દાડાથી તાવ આવે છે. તાવ આવે છે? હા. તાવ આવે તો શું કરવાનું? આ તાવ આવે તો હિનીમાં આપવાનું. એનીમાં? હા, હિનીમાં. એનીમાં નહીં સાહેબ, મને બહુ મારે છે. અરે પણ કોની માં મારે છે? એની. અરે પણ કોની માં? એની. અરે એની માં નહીં, હિનીમાં. એની મારે જવા દો સાહેબ, બીજી કઈક સારી વસ્તુ આપો. કઈ હારી વસ્તુ? ઠીક છે, તો હું પાટા પિંડી કરી નાખું હા, છું. પાટા પિંડી કરી હા, નાખો. આવ તારી પાટા પિંડી કરું. આવ બેરીના આવ. સાહેબ, મને કાં લઈ જાઓ? અરે કઈ ફાંસીએ ચડાવવા થોડો લઈ જીવે હજો. તો? ચાલ બેસી જા. પણ તાવ આવે છે. બેસી જા હવે. તકલીફ તો હવે થવાની બાકી છે. ચાલ તારો પગ ઉપર પણ લે. તાવ આવે છે. અરે પગ ઉપર લે પણ ને. તાવ આવે અરે છે. પહેલા પાટા તો કરવા દે, પછી પિંડી હા. કરીશ. બેટા, ચંપા,
બહેન, ચંપાની ખબર કાઢવા આજે હું ગયો હતો. હુકમ આવી ગયો છે. તમારે એને મળવું હોય તો આજે મળી લો. કાલે એને ફાંસી દેવાના છે. જે હાથે એને ઉછેરી પાળી પોષીને મોટી કરી, એ જ હાથે એને માથે કાપડ ઓળાડવાની હિંમત નથી મારામાં ભાઈ. હવે હિંમત નથી. હવે હિંમત નથી ભાઈ. હવે હિંમત નથી. અશોક, જો મેં પોતે કહ્યું હોત કે હું ખૂની છું તો પોલીસ કદાચ એમ માનત કે 6 લાખ રૂપિયાને ખાતર હું મારી જાતને પોલીસને સોંપી દેવા તૈયાર થઈ છું. એટલે જ મેં ફોન ઉપર તારું નામ આપ્યું. કહ્યું કે આ પૈસા ડાક્ટર અશોકને મળે. આ દુનિયામાં જેટલો ભરોસો મને તારા ઉપર છે, બીજા કોઈ પર નથી. આ પૈસા મારી માને પહોંચાડવાની જવાબદારી તારી માથે છે. ચંપા, અશોક, બની શકે તો મારી માનું અને મારા ભાઈ બહેનનું ધ્યાન રાખજે. એમને મારી કમાણીની જેટલી જરૂર હતી એના કરતા વધુ એમને મારી ઓથની આદત છે. એ કોટ એમને માટે અસહ્ય થઈ જશે. અશોક, ચંપા, તું મને પોતાનો માને છે તો આ બધું સમજાવવાની જરૂર લાગે છે? ભરોસો રાખ. ચંપા, મને ખબર નથી પડતી કે હું મારી જાતને કેવી રીતે સંભાળી શકીશ. મોટી બેન, આશા, તેડુ, કેમ છો તમે લોકો? બા કેમ છે આશા? બા તો તને યાદ કરીને આખો દિવસ રડે છે. મોટી બેન બતા કહે છે કે કાલે તને ફાંસી થવાની છે. ખરેખર ફાંસી થવાની છે? અરે ભૈલા, કાલે તો હું ભગવાનને ઘેર જવાની છું. જાણો છો શા માટે? હું છે ને ભગવાનને ઘેર જઈને એમની સાથે લડાઈ કરીશ, ઝઘડો કરવાની છું કે તમને આટલા બધા પૈસા આપે, માને સાચી કરી દે, મારા ટીનુને ભણાવીને મોટો માણસ બનાવે અને મારી આશાની આંખો સાચી કરી દે. અરે જે આંખો તને ન જોઈ શકે એ આંખો મારે નથી જોઈતી મોટી બેન. આશા, મોટી બેન, માં કહેતી હતી કે જે ભગવાનને ઘેર જાય છે કદી પાછા નથી આવતા. હું તને ભગવાનના ઘેર નહીં જવા દઉં, નહીં જવા દઉં. જો તારે ચાલત જવું હતું તો શા માટે આ ખોટો આધાર મારા હાથમાં મૂક્યો? નથી જોતો મને આધાર, નથી જોતો. અમે તને નહીં મરવા દઈએ મોટી બેન. અમે મંદિરમાં માથું પટકી પટકીને ભગવાન પાસે તારા જીવનની ભીખ માંગીશું. જોજે, ભગવાન અમારું જરૂર માનશે. ચાલ ટીનુ, ચાલ. આશા, આશા, ટીનુ. હે ભગવાન, આ માસૂમ બાળકો નથી જાણતા કે મારા મોતના અંધકાર પાછળ જ એ લોકોના જીવતરના હજવાણા સંતાયેલા છે. નહીં સાંભળતો ભગવાન, એ લોકોની વાત નહીં સાંભળતો, નહીં સાંભળતો. ईश्वर मंदिर में होय नहीं तो खाली मंदिर में शो करे. हमें ईश्वर ढूंढवाने निकला. ईश्वर मंदिर में छे कि नहीं? हमें ईश्वर ढूंढवाने निकला. ईश्वर मंदिर में छे कि नहीं? बेन ना प्राण
મારી મંદિરમાં છે કે નહીં ચંપા, હું 6 લાખ રૂપિયા લઈને ઘેર જતો હતો, ત્યાં ગુંડાની ટોળી મને ઘેરી લીધો. એ લોકો પૈસા લઈને નાસી ગયા છે. હા ચંપા, પણ ફિકર નહીં કર. આ એક તો પકડાઈ ગયો છે અને એમની ગાડી નંબર મને ખબર છે. હું હમણાં જઈને પીછે પડું. કમાન મિસ્ટર અશોક. યસ સર. તમે ડોક્ટર? અરે કેવો ડોક્ટર ને કેવી વાત. આ તો જેવો વખત એવો વેશ. એટલે તમે તું ડોક્ટર નથી? જરૂર પડે ત્યારે ડોક્ટર, જરૂર પડે ત્યારે વકીલ. જેવી જરૂરિયાત. તને ફસાવી હતી એટલે ડોક્ટર થઈ ગયો. મને ફસાવવા માટે? પણ શા માટે? ખોટા ડોક્ટર બનવાની તને શી જરૂર હતી? જો તું ડોક્ટર જ નથી તો મારી બીમારી મને કોઈ બીમારી છે? અરે તને કોઈ બીમારી નથી ચંપા. હા, તારા નખમાં પણ રોગ નથી. પણ મને તો ચક્કર આવતા હતા. હું બેભાન થઈને પડી જતી હતી. એ બધું શું? એ તારા ચક્કરનું ચક્કર હતું વાસુ. વાસુ? તું વાસુની હોટલમાં ચા પીવા જતી હતી ને? હા. એ વાસુ અમારો માણસ હતો. એ વાસુ તારી ચામાં ઘીની ટીકડી નાખી દેતો હતો અને તું બેભાન થઈ જતી હતી. યાદ કરી જો. વાસુની ચા પીધા સિવાય તને કોઈ દિવસ ચક્કર આવ્યા છે? આવું જુઠ્ઠાણું ચલાવવાની તારે શી જરૂર હતી? અરે તમે લોકોએ મારી જિંદગી તબાહ કરી નાખી. જાણે છે જ્યારે મને ખબર પડી કે હું મહિના 2 મહિનાની મહેમાન છું ત્યારે નિર્દોષ હોવા છતાં પણ આ ખૂનનો ખોટો આરોપને મારે માથે લઈ લીધો. એ જ તો એની ઈચ્છા હતી. એની ઈચ્છા હતી? કોની ઈચ્છા હતી? ભગવાનની ખાતર મને કે કોણ છે? કોણે મારા મોતની જાળ બિછાવી? ચાલ, તને કહેવામાં વાંધો પણ શું છે? કારણ કે આ ભેદ સાથે તો તું ઉપર પહોંચી ગઈ હોઈશ. આખી જાળ બિછાવવાનો માત્ર એક જ આશય હતો કે આ ખૂનનો આરોપ તું તારા માથા ઉપર લઈ લે. પણ કેમ? આથી કોઈને શું ફાયદો? ફાયદો એ જ કે તને ફાંસીની સજા થાય અને અસલી ગુનેગાર
છટકી જાય. અને બધું જ રાબેતા મુજબ થયું છે. તે ખૂનનો આરોપ પોતાના માથા પર લઈ લીધો છે. કાલે તને ફાંસીની સજા થશે અને અમારો રસ્તો સાફ થઈ જશે. પૈસા પણ ગયા અને જિંદગી પણ. હવે આજની રાત આ જેલના સળિયા પાછળ તરફડિયા ખાધા સિવાય તારી પાસે બીજો કોઈ જ ઈલાજ નથી. તને તો ઊંઘ આવવાની નથી. મારી ઊંઘ શા માટે બગાડે? સુવા દે મને. જે હાથે આખી જિંદગી કાળી મજૂરી કરી હમાલી કરી એ હાથ આ જેલના સળિયા પણ તોડી શકે છે. તને કેન્સર નથી તો હું તને નિર્દોષ ફાંસી નહીં ચડવા દઉં. અને એ માટે હું નિર્દોષ સાબિત થાઉં એ ખૂબ જ જરૂરી છે અશોક. પહેલા આપણે વાસુને શોધી તું કાઢીએ. ચિંતા નહીં કર ચંપા, હું તારી સાથે છું. અસલી ખૂનીને આપણે પાતાળમાંથી પણ શોધી કાઢીશું. કેમ લ્યા આજે 3 નંબરની ચા નથી પાવી? દીકરી ખલ્લાસ થઈ ગઈ લાગે છે. ચંપા તું તો જેલમાં હતી. તારી બુનને પરણું મારી મોતની ખુશાલીમાં મહેફિલ જમાવીને બેઠો છે. જેટલું ખાધું પીધું છે ને એ તારા પેટમાંથી આવડે જ બહાર કાઢીશ. બોલ કરણસિંહ ક્યાં છે? જોઈશું રહ્યા છો, પકડી લો. હા? તારી બુનને? તારી બુનને પરણે? બતાવ કરણસિંહ ક્યાં છે? કહું છું, મધુવન સોસાયટી, બિલ્ડિંગ નંબર 3, ફ્લેટ નંબર ચંપા, ખબરદાર જો ભાગવાની કોશિશ કરી છે તો. આજે પાછી જેલના સળિયા પાછળ ચાલી ગઈ સાલી. અરે આવતીકાલે સૂળી પર પણ ચડી જવાની. આરામથી હવે જેલના સલામત સળિયા પાછળ સળિયા કરશે. હવે આપણને કોઈ વાતની ચિંતા નથી દોસ્તો. ચીયર્સ. ચંપા તું? આ ચરોતરની ચંપા છે કે જેલના સળિયા તોડી શકે છે એ તારું માથું પણ ફોડી શકે છે. સમજો?
મોતના મોંમાં ધકેલીને મલકાતો હતો ને, હવે મોત તારે માથે લટકે છે. ખૂન કર્યા વગર મને તો ફાંસી થવાની જ છે, પણ તને મારીને મરીશ. ચંપા, તને મોતના મોંમાં ધકેલનાર માણસ હું નથી, કોઈ બીજો જ છે. મારી વાત પર વિશ્વાસ રાખ ચંપા. તારી કોઈ વાત પર મને વિશ્વાસ નથી. ચંપા, જે માણસ ખૂની છે એને એકમાત્ર હું જ ઓળખું છું ચંપા. મને બસ કાલ સુધીનો સમય આપ ચંપા, કાલ સુધીનો સમય આપ. કાલ સુધીનો મને સમય આપ. કાલે હું પુરવાર કરી આપીશ કે માણસ કોણ છે. નહીં, હું તને નહીં ચંપા, નહીં. ચંપા, એની વાત સાંભળી લે ચંપા. આ તો અમે આપણા હાથમાં છે, પણ એ જો કહે છે જો એમ ખરેખર બીજો માણસ અપરાધી હોય તો આ તો મરી જશે, પણ આપણા દુશ્મન ચેતી જશે. તું નિર્દોષી ઠરે ને આપણા હાથ હેઠા પડશે. બોલ, અસલી ખૂની કોણ છે? બોલ. રાવજી તો હું પણ એને નથી ઓળખતો ચંપા. પણ તને તો એ રોજ મળે છે ને? હા, જ્યારે જ્યારે એનો સંદેશો મળે છે ત્યારે હું એને લેક પેલેસ હોટલમાં મળવા જાઉં છું, પણ આજ સુધી મેં એને જોયો નથી, ફક્ત એનો અવાજ સાંભળ્યો છે. બસ એક દિવસ થોભી જા ચંપા. આવતીકાલે અમારી મુલાકાત ત્યાં જ થવાની છે, પછી જોઈએ તો મને ખતમ કરી નાખજે બસ. પણ તને એકલો તો નહીં છોડું. પણ તું જો મારી સાથે ત્યાં આવીશ અને જો એ તને મારી સાથે ત્યાં જોઈ જશે તો તારી સાથે મારો પણ જીવ જોખમમાં મુકાઈ જશે ચંપા. એની ફિકર કરવાની તારે જરૂર નથી. એ અમને ના ઓળખે એનો બંદોબસ્ત અમે કરી લઈશું.
ચપ્પા બેતારે કીધું તું ને આ માણસ પથારે ચાલાક છે એ પહેલા જ જતી ગયો તું જા જલ્દીથી એનો પીછો કર क्या એની ગાડીનો નંબર છે 5939 જા જલ્દી જા એ ભાઈ તું ભરે પડતા પહેલા જો પોલીસને બયાન નહીં આપું કે ચંપા ખૂની નથી તો ચંપા નિર્દોષ હોવા છતાં ફાંસીને પાછળ ચડી જશે તો પોલીસને ફોન इंस्पेक्टर आओ इंस्पेक्टर साहब मारू बयान नोट करो चंपा निर्दोष છે हाँ એણે વિજયકુમારનું ખૂન નથી કર્યું જે માણસે વિજયકુમારનું ખૂન કર્યું છે એની મેં આખી જિંદગી નોકરી કરી છે અને એનું પરિણામ તમે જો યસ બોસ પાછળ જે છોકરી આવે છે એ બચવી ના જોઈએ ઓકે બોસ તમે બિલકુલ ફિકર નહીં કરતા અમે એને જીવતી નહીં છોડીએ તમે આરામથી જાઓ ચાલો સાથીઓ આવો આવો સાથીઓ તૈયાર થઈ જાઓ चंपा ने पकड़वाया था
નથી? એક સરખી છે. હા ચંપા, વીટી બરાબર સરખાવી લે, બરાબર ઓળખી લે, એ જ તારો બાપ છે. મારા બાપુ? ના ના, મારા બાપુ તો અકસ્માત આવા તો કેટલાય અકસ્માત ને સર્જ્યા છે ચંપા, અને કેટલાય ભાગીદારોના ભોગ લીધા છે. તારો બાપ પણ મારો ભાગીદાર હતો. એક દિવસે એને મારા અસલી ધંધાની જાણ થઈ ગઈ. મને છતો કરવા એને પોલીસમાં જવાની કોશિશ કરી. મિલકત તો હાથમાંથી ગઈ, ઉપરથી જીવ પણ ગુમાવી. ખબર નહીં હવે ક્યાં ગયા. આ તો એ છે, આ તો એ છે. એને પકડો. બોલ બોલ ચંપા ક્યાં છે? બોલ બોલ. અરે બોલ ચંપા ક્યાં છે? આજુ ચંપાની બેડી ક્યાં છે? ક્યાં છે? ચાલ અંદર ક્યાં જાઓ છો? બાપરે, ક્યાંક સાપ નીકળ્યો તો. ચૂપ રહે. ચૂપ રહે, પડવાય છે. ચાલ. બાપરે. બંધ દવાનું. હા. અશોક, તું ચિંતા નહીં કરતી, હું આવું. નહીં અશોક, લપસણો છે, નીચે નહીં આવતો. પાછા જવું મુશ્કેલ થઈ જશે. હા? ઉભી રહે, હું કઈ કરું છું. ચંપા, આલે. હા, સંભાળી રે. આવી જા. શાબાશ. સંભાળી રે. હા. અશોક, એક વાતની તો જાણ થઈ ગઈ છે કે આ માણસ મારા બાપુનો ભાગીદાર હતો અને એણે જ મારા બાપુનું ખૂન કર્યું છે. શું વાત કરે છે? હા, ચાલ આપણે મા પાસે જઈએ. કદાચ મા એના વિશે કઈ જાણતી હોય. ચાલ. બોસ! બોસ! છે પેલી ચંપાને ડોક્ટર અશોક ને એનો સાથીદાર આપણા ભોરામાંથી છોડાવી ગયા છે. એ જાણી ચૂકી છે કે એનો બાપ મારો ભાગીદાર હતો, એટલે જરૂર મારા વિશે તપાસ કરવા એની મા પાસે ગઈ હશે. તું એક કામ કર, એને મારી અસલિયતની ખબર પડે એ પહેલા તું નકલી પોલીસ બનીને એને ઘેર જા, એને ગિરફ્તાર કર અને ખતમ કરી નાખ. ઓકે બોસ. અચાનક તારા બાપુના ભાગીદારનું શું કામ પડ્યું તને? એ બધું હું પછી કહીશ. માં, પહેલા તું એ જણાવ કે ક્યાં રહે છે, એનો કોઈ પત્તો છે તારી પાસે? ના બેટા, હું કઈ નથી જાણતી. યાદ કર માં, યાદ કર. જો એનો પત્તો મળે તો જ હું મારી જાતને નિર્દોષ પુરવાર કરી શકું એમ છું. માં, કોઈની મારફત એનો પત્તો મળી શકે એમ છે? હા બેટા, બેટા એવું તો કઈ. હા હા બેટા, હા. તારા બાપુના ભાગીદારનો ફોટો તારા બાપુ સાથે. હા, ક્યાં છે? ઘરમાં ક્યાં છે બેટા? ગોતને માં. હા બેટા, ગોતું છું. બેટા, આ રહ્યો ફોટો. જો, હા જો, બતાવ માં. અરે આ તો. પણ આ જો, આ છૂટો હાથ. હા. જો. ખબરદાર, જો કોઈ પણ જગ્યાએ ધ્યાલ્યો છે તો. ઇન્સ્પેક્ટર, કરણસિંહે મળતા મળતા બયાન આપે છે કે ચંપા નિર્દોષ છે. એનો ફેસલો અદાલત કરશે. તું ચાલ મારી સાથે. સાથીઓ, પકડો, પકડી લો. જોન, તું બેસ અંદર. બેસી જા કહું છું. તમે? અચ્છા, તો તમારા હાથે જ મને પોલીસને હવાલે કરવા માંગો છો? ના બેન, મારા પર વિશ્વાસ રાખ. તને જો પોલીસને જ હવાલે કરવી હોત તો મેં હમણાં જ કરી દીધી હોત.
પણ તમે બધા તો એમ જ માનો છો ને કે તમારા ભાઈનું ખૂન મેં જ કર્યું છે? ના ચંપા, હું જાણી ચૂક્યો છું કે તે તારા કુટુંબ ખાતર આ આરોપ પોતાને માથે લઈ લીધો છે, અને એ પણ જાણી ચૂક્યો છું કે અસલી ખૂની કોણ છે. હા, કોણ છે? જો તમે જાણો છો કે અસલી ખૂની કોણ છે તો એને પોલીસના હવાલે કેમ નથી કરી દેતા? હા, કાયદો હંમેશા પુરાવા માંગે છે ચંપા, અને એને ગુનેગાર ઠરાવતા પુરાવા માત્ર 24 કલાકમાં મારા હાથમાં આવે એમ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જો આ 24 કલાકમાં તું પોલીસના હાથમાં આવી જાય તો તને ફાંસીની સજા થઈ જાય ને મારા ભાઈનો અસલી ખૂની કાયદાના હાથમાંથી છટકી જાય. કારણ કે એક જ ખૂન માટે 2 જણાને સજા નથી થતી. વિશ્વાસ રાખ બેન, મારો પણ એ જ આશય છે કે સજા અસલી ખૂનીને જ થાય. આવ ચંપા, પોલીસને જરાય શંકા નહીં થાય કે તું અહીં હોઈશ. આ મારું જ ઘર છે. આવ આવ, અહીં તો બિલકુલ સલામત છે, છતાં સજાગ રહેજે બેન. આ રહી રૂમની ચાવી, અંદરથી લોક કરી લેજે જેથી કોઈ આવી ન શકે. અને હા, વધુ સલામતી માટે આ પિસ્તોલ પણ તારી પાસે રાખ. આ ખૂની ખૂબ જ ખતરનાક છે બેન. લે રાખ. હિંમત રાખ બેન, ઈશ્વરનું કરવું હશે તો બધું જ પાર પડી જશે. કેટલું સુંદર છે. મારા હાથમાં આવે. જ મિલકત મારા હાથમાં આવવાને કારણે ખૂન માટેનો સૌથી પહેલો શક પણ પોલીસને મારા જ ઉપર પડે. એટલે એ મારા માટે જરૂરી હતું કે આ આરોપ માટે ફાંસી કોક બીજાને થાય અને એશ હું કરું. જે રાત્રે હું મારા ભાઈનું ખૂન કરવા નીકળ્યો, સંજોગ વસાત તે રાત્રે તું એને ભટકાણી અને એને સોનાનું ઘડિયાળ તારા હાથમાં આપ્યું. બસ એ બનાવ મારા માટે આશીર્વાદ બની ગયો. આશીર્વાદ? હા, એ ઘડિયાળને લીધે પોલીસને તારા જ ઉપર શક જાય એવી પૂરી શક્યતા હતી. મેં તારા વિશે તપાસ કરાવી ને મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે તારા જેવી જરૂરતમંદ મને ક્યાંય નહીં મળે. એટલે એ જ કે તે એક તરફ 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું, એને બેવડું કર્યું, અને બીજી તરફ મારા મગજમાં ઠસાવી દીધું કે હું માત્ર મહિના 2 મહિનાની મહેમાન છું, મને લોહીનું કેન્સર છે. એમ જ ને? બહુ સમજદાર છે તું, પણ હવે તારી સમજદારીનો અંત આવી ગયો છે. કેટલીક વાર મારા હાથથી તું મરતા બચી, પણ આજે બચવાની કોઈ શક્યતા નથી. ચંપા, આ ખેલ મેં શરૂ કર્યો હતો, આજે હું જ ખતમ કરું છું.
ભાઈઓ આ લોકોને चप्पा नहीं चप्पा मैंने 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 बचा लिया चप्पा 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 मैंने बचा लिया मैंने माफ कर दिया चप्पा चप्पा लटक झूठा चप्पा मैंने बचा लिया मैंने माफ कर दिया चप्पा 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 मैंने माफ कर दी चप्पा मैंने बचा लिया चप्पा तारी बुने पड़े चप्पा मार झूठा चप्पा ચંપા હવે આ ઇનામની હકદાર તું છે. પૈસો ગઈ હવે ધીરે ધીરે આંખો ખોલ બેટા, ધીરે 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 ધીરે. મોટી બેન હું જોઈ શકું છું. મોટી બેન માં હું જોઈ શકું છું. ડોક્ટર સાહેબ એક જ ઓપરેશન માં આંખો સારી થઈ ગઈ. તમે તો બહુ સારા ડોક્ટર લાગો છો. મને પણ તમારે ત્યાં નોકરી રાખી દો ને. જવા દો, આ જન્મમાં ડોક્ટર બનવાનું લખાણું નથી લાગતું. ઓકે થેન્ક યુ. ડોક્ટર સાહેબ તમારું
है